નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા વિડીયોઝ દરરોજ આપણી ચેનલ ઉપર મૂકી રહ્યા છીએ. તમારા મિત્રોને પણ શેર કરશો જેથી કરીને એ પણ અંગ્રેજી શીખે. કોરોનાની મહામારીને કારણે આપણે ઘણો સમયથી નકારાત્મક વિચારો કરી રહ્યા છીએ, એમાંથી બહાર આવીએ અને સકારાત્મક બનીએ. ખાસ તો મહત્ત્વની બાબત એ છે કે શિક્ષણ છે એ જ તમને એમાંથી બહાર લાવી શકશે. એટલે કે શૈક્ષણિક પ્રવૃત્તિ છે એ નકારાત્મક વિચારોમાંથી બહાર લાવી શકશે. મૂળ અને મહત્ત્વની બાબત, અભ્યાસની જે ગતિ છે એ ધીમી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. એટલે દરેક યુટ્યુબર્સ, દરેક સ્કૂલ, દરેક કોચિંગ ક્લાસીસ એ પણ તમને ઘર બેઠા અભ્યાસ કરાવી રહ્યા છે. ત્યારે ખાસ અગત્યની બાબત કે તમને અમારો વિડીયો સારો લાગે તો તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરાવજો. હા, હવેથી અમે આપણા જે જૂના વિડીયો હતા, જે પાયાના રૂલ, પાયાનું ગ્રામર, એને નવેસરથી મૂકી રહ્યા છીએ. ત્યારે ખાસ એક બાબત છે એ હું અપેક્ષા રાખું છું કે તમારા મિત્રોને ખાસ જોડજો, જેથી કરીને રોજના વિડીયો છે એના દ્વારા તમારું અંગ્રેજી બિલ્ટઅપ થાય અને એમને એમ અંગ્રેજી તમે ઘર બેઠા શીખી શકો. જ્યાં સુધી લોકડાઉન છે ત્યાં સુધી તમારા મનમાં નકારાત્મક વિચારો ના ઘૂસે અને અભ્યાસથી તમે દૂર ન થઈ જાઓ તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. તો આજના વિડીયોની અંદર આપણે શીખીશું અંગ્રેજીમાં ટુ બીના રૂપો. હવે વિદ્યાર્થી મિત્રો, સમજવાની વાત છે કે ટુ બી એટલે શું. તો કે કોઈ ક્રિયાપદની આગળ ટુ છે એ લાગે અને બી એ ક્રિયાપદ છે જેનો અર્થ થાય છે થવું, હોવું અથવા બનવું. હવે તમે વર્તમાનમાં કંઈક છો, ભૂતકાળમાં કંઈક હતા અને ભવિષ્યમાં કંઈક બનશો, થશો, એ તેવું બધું જ દર્શાવવા માટે અંગ્રેજીમાં ટુ બીના રૂપોનો ઉપયોગ થાય છે. હું શિક્ષક છું, તમે વિદ્યાર્થીઓ છો. હું વકીલ બનીશ, તેઓ ડૉક્ટર બનશે, ભવિષ્યની વાત છે. તો આ બધામાં ટુ બીના રૂપો એ પાયાના રૂપો છે. એટલે કે આ વાક્યમાં કોઈ ક્રિયા વિશેષ થતી હોતી નથી, પરંતુ આપણે કંઈક છીએ, હતા કે હોઈશું તેવું દર્શાવવા માટે થાય છે. હવે અંગ્રેજીમાં ટુ બીના રૂપ છે એ ત્રણેય કાળના તમારે યાદ રાખવા પડે. એટલે આપણે પહેલા જોઈએ તો વર્તમાન કાળ. તો વર્તમાન કાળના ટુ બીના રૂપો ક્યાં ક્યાં છે? એમ, ઇઝ અને આર. જે બતાવે છે કે તમે કંઈક છો, આપણે કંઈક છીએ, તેઓ કંઈક છે, અથવા તો હું કંઈક છું. એટલે છો, છીએ, છે, છું. ભૂતકાળની વાત છે તો ભૂતકાળમાં વોઝ અથવા વેર વપરાય, જેનો અર્થ હતા, હતો, હતી અથવા હતું એવો થાય. ભવિષ્યકાળની વાત જો કરીએ તો એમાં ટુ બીના રૂપો છે શેલ બી અને વિલ બી, જેનો અર્થ થઈશ, બનીશ અથવા તો હોઈશ, આવો થાય છે. હવે આપણે એ ધ્યાન રાખવું પડે કે જે કાળના ટુ બીના રૂપો વપરાય એ કાળનું સેન્ટેન્સ બને, અથવા તો જે કાળનું સેન્ટેન્સ હોય ગુજરાતીમાં એ પ્રમાણે અંગ્રેજીમાં એના ટુ બીના રૂપો વપરાય. એટલે તમારે ગુજરાતી ટુ ઇંગ્લિશ કરવાનું છે કે ઇંગ્લિશ ટુ ગુજરાતી કરવાનું હોય ત્યારની વાત છે. સામાન્ય રીતે ગુજરાતમાં કેવું થાય છે કે આપણે ગુજરાતી માધ્યમનો ઉપયોગ કરીને અંગ્રેજી શીખીએ છીએ. હું તમને પૂછીશ, આર યુ ડૉક્ટર?
તો પણ તમને મનમાં વિચાર આવશે કે આ શું પૂછે છે. નોર્મલી જ્યારે તમે શીખી રહ્યા છો ત્યારે શીખાઈ ગયા પછી એનું ગુજરાતી કરવાની કંઈ જરૂર રહેતી નથી, પરંતુ આ બેઝિક શીખી રહ્યા છીએ ત્યારે આ મારે શીખવવું ખૂબ જરૂરી બની જશે. વર્તમાન કાળના ટુ બીના રૂપો છે એમાં આપણે શીખીશું એમ, ઇઝ ને આર. આ રેફરન્સ માટે તો મેં તમને બતાવી જ દીધા છે. તો કોની સાથે એમ વપરાય, કોની સાથે ઇઝ વપરાય કે કોની સાથે આર વપરાય, તો યાદ રાખીએ આઈ સાથે વપરાશે એમ, જેનો અર્થ થશે હું છું. વી સાથે વપરાશે આર, જેનો અર્થ અમે છીએ અથવા તો આપણે છીએ તેવું દર્શાવવા માટે થાય. યુ સાથે પણ વપરાશે આર, તું અથવા તો તમે છો તેવું દર્શાવશે. ત્યારબાદ લઈએ ધે આર, જેનો અર્થ તેઓ છે એવો થશે. હી ઇઝ, તે છે. શી ઇઝ, તેણી છે. અને ઇટ ઇઝ, તે છે. મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા તે છે એટલે પુરુષવાચક સંજ્ઞા, અહીંયા સ્ત્રીવાચક, અને આ નાન્યતર છે. એટલે કે વસ્તુના સંદર્ભમાં જ્યારે કહેતા હોય ત્યારે ઈટ વાપરવાનું છે, અને પુરુષના સંદર્ભમાં તે કહેતા હોય ત્યારે હી વાપરવાનું છે. એટલે કે આપણે કહીએ કે તે ખુરશી છે તો શું થશે? ઇટ ઇઝ. અને તે મારો મિત્ર છે તો હી ઇઝ. યાદ રાખજો આટલું. આ સિવાય જો એક વચન કોઈ નામ હોય તો એની સાથે તમારે શું મૂકવાનું છે? ઇઝ. અને બહુવચન નામ હોય તો એની સાથે શું મૂકવાનું છે? આર. આગળ જોઈશું એટલે આ પ્રકારના વાક્ય બનશે એટલે ખ્યાલ આવી જ જશે શું કરવાનું છે. પણ આટલું યાદ રાખવાનું છે કે કોની સાથે શું વપરાય. તો આઈ સાથે એમ, વી સાથે આર, યુ સાથે આર, ધે સાથે આર, હી સાથે ઇઝ, સી સાથે ઇઝ, ઇટ સાથે ઇઝ. જોઈએ વધુ આગળ. તો હવે વિસ્તૃતમાં એના સેન્ટેન્સ બનાવીએ કે હું શિક્ષક છું. હું એટલે શું થશે? આઈ. આઈ સાથે હમણાં આપણે કીધું શું મૂકવાનું છે? એમ. અને શિક્ષક એટલે શું થાય? અ ટીચર. તો વાક્ય આખું બની ગયું, આઈ એમ અ ટીચર. હવે તમારે તમારી રીતે આવા વાક્ય બનાવવા જોઈએ. કેવી રીતે? તો કે આઈ એમ. અહીં તમારી મનપસંદગીના તમે નામ જોડી અને વધારે સેન્ટેન્સ બનાવી શકો. સપોઝ આઈ એમ અ સ્ટુડન્ટ. હવે અહીં તમને થશે એ કે એન આર્ટિકલ કેવી રીતે મુકાય છે, શા માટે મુકાય છે? તો કેવી રીતે મુકાય છે? તો કે આના નામના આધારે મુકાય છે. જો ગુજરાતી નામ જ્યારે બોલો ત્યારે ગુજરાતીના કક્કામાંથી અક્ષર શરૂ થતો હોય ને તો અહીં એ મૂકવાનો છે. નામ હંમેશા એક વચન મૂકવાનું. શું કામ? તો કે અહીં આઈ એટલે એક વચન થયા, તો એક વચન નામ છે એટલા માટે અહીં એક એન આર્ટિકલની જરૂર પડશે. ખાસ યાદ રાખજો. એ કોના આધારે મૂકવાનું છે? તો કે આના ઉચ્ચારના આધારે મૂકવાનું. સ્ટુડન્ટમાં સ થી શરૂઆત થઈ તો સ કક્કામાં આવે છે એટલા માટે આપણે શું મૂક્યું? એ. પણ હવે માન લો કે આઈ એમ પછી અહીં મૂકવું છે એન્જિનિયર. તો હવે શું થશે? તો કે એ થી ઉચ્ચાર થયો કક્કામાંથી, તો અહીં શું મૂકવો પડશે? એન. આઈ એમ એન એન્જિનિયર. ખાસ આટલી એક બાબત છે એ તમારે યાદ રાખવાની છે. ઉચ્ચારના આધારે
જે આ બાબત છે એ શીખવી હોય તો અમારી ઇઝી ઇંગ્લિશમાં પણ આપેલી જ છે. આ બુક તમારે પરચેઝ કરવી જ જોઈએ, 100% પરચેઝ કરવી જોઈએ. હું એટલા માટે કહું છું કે એમાં પાયાના નિયમોથી માંડી અને એડવાન્સ ઇંગ્લિશ પણ આપેલું છે. અને ફક્ત 240 રૂપિયા પ્રાઇસ અત્યારે ચાલે છે. એ કોન્ટેક્ટ નંબર આપેલો છે, એના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. પણ આપણે અત્યારે ભણવાનું આગળ ચાલુ રાખીએ. હવે અમે વિદ્યાર્થીઓ છીએ. આ વાક્ય સમજશો ને એટલે ખ્યાલ આવશે કે વિદ્યાર્થીઓ બહુવચન છે. તો હમણાં મેં કીધું એમ એ કે એન આર્ટિકલ આમાં મૂકવાની જરૂર પડશે નહીં. અમે એટલે શું થશે તો કે વી સાથે શું મુકાય? આર. સ્ટુડન્ટ્સ, અમે શું છીએ? વિદ્યાર્થીઓ છીએ. તો હવે આ નામ છે, હવે અમે કહીએ છીએ એટલે એક વચન ના હોય. એક વચન સાથે જ એ કે એન આર્ટિકલનો ઉપયોગ થાય, અન્યથા ઉપયોગ થતો નથી. એટલા માટે શું કરવું પડ્યું તો કે એનો ઉપયોગ છે એ રિમૂવ કરવો પડ્યો. નામ છે બહુવચનમાં ફેરવાય છે ત્યારે માત્ર સ્ટુડન્ટ્સને શું લાગે છે? એસ. ઘણામાં એસ લાગે, ઘણામાં ઈએસ લાગે, ઘણામાં ઈએન લાગે, અને ઘણા છે ઇરેગ્યુલર છે જે અમારા ઇઝી ઇંગ્લિશમાં પણ આપેલા છે. જો તમારી પાસે અન્ય કોઈ સાહિત્ય હોય તો એમાં વાંચશો, એમાં પણ મળી જશે. બરોબર. તો હવે અહીંયા આગળ ભણીએ. અમે વિદ્યાર્થીઓ છીએ. તો તમે આના આધારે બીજા વાક્ય બનાવી શકો. વી આર સ્ટુડન્ટ્સ. પછી એની જગ્યાએ તમે કઈ અન્ય લખી શકો. પ્લેયર્સ, શોપકીપર્સ વગેરે વગેરે. જેનાથી શું થશે? મેક્સિમમ સેન્ટેન્સીસ બનાવી શકશો તો તમારા એક અંગ્રેજી બોલવાનો કોન્ફિડન્સ પણ વધશે. હવે જોઈએ યુ આર. યુ સાથે કોનો ઉપયોગ થાય? આર નો. તમે છો એવો અર્થ થાય. સોરી, ગુજરાતી એક વાક્ય જ લખી નાખીએ પહેલા. તમે હોશિયાર છો. આમાં કઈ ગણવાની વાત છે નહીં. તો અને એક વચન બહુવચન કઈ સ્પષ્ટ છે નહીં. તો તમે છો એટલે શું થશે? યુ આર ક્લેવર. હવે જો આમાં એન આર્ટિકલ કે બહુવચનની કોઈ વાત નથી, કારણ કે જો ભાવનાત્મક નામ હોય એટલે કે ભાવવાચક સંજ્ઞા હોય તો એની સાથે એ કે એન આર્ટિકલ મુકાતો નથી, કારણ કે એને એ વસ્તુને ગણી શકાય નહીં. તો યુ આર ક્લેવર, તો આર્ટિકલની જરૂર પડતી નથી. તેવું વ્યસ્ત છે. આ વાક્ય પણ આના જેવું જ છે. તેવું એટલે શું થશે? ધ્યેય સાથે શું મુકાય? આર. અને વ્યસ્ત એટલે શું થાય? બીઝી. આટલી બાબત છે એ ખાસ તમારે ધ્યાન રાખવી પડશે. ધ્યેય આર બીઝી. હવે એ જ પ્રકારના વાક્ય છે એ આપણે હજુ આગળ જોઈએ. તેણી રૂમમાં છે. તેણી છે એટલે શું થશે? શી ઇઝ. અને રૂમમાં છે એટલે શું થાય? માં એટલે ઇન. શી ઇઝ ઇન. કોઈ ચોક્કસની વાત થઈ રહી છે રૂમની. તમે બતાવો છો કે તેની રૂમમાં છે, મતલબ કે ત્યાં ઇન્ડિકેટ કરો છો, તો અહીં શી ઇઝ ઇન ધ રૂમ. ત્યારબાદ લેશું તે મારો મિત્ર છે. તે એટલે શું થશે? હી સાથે શું વપરાય? ઇઝ. હી ઇઝ. હવે મારો મિત્ર, અહીં આ સંબંધક વિભક્તિ થઈ. મારું એટલે શું થશે? માય. તો હી ઇઝ માય ફ્રેન્ડ. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ અહીં ખાસ યાદ રાખજો કે હમણાં આર્ટિકલની વાત થઈ. મિત્ર એક છે એવું તમે જોયું, અને એક મિત્ર હોવા છતાં મેં એ આર્ટિકલ કેમ ના મૂક્યું? ફ છે કકામાં આવે છે, એ અથવા તો એન વાપરવાની વાત હતી ત્યારે, તો હવે એ આવે, પરંતુ અહીં કેમ ના આવ્યો? તો એક વસ્તુ તમારે યાદ રાખવી પડશે કે જ્યારે કોઈ નામની આગળ સંબંધક વિભક્તિનો પ્રયોગ થયેલો હોય તો એવા નામની આગળ અહીં
કોઈ પણ પ્રકારનો આર્ટિકલ મુકાતો નથી. ખાસ યાદ રાખજો, ત્યારે કોઈ પણ આર્ટિકલ મુકાતો નથી. હી ઇઝ અ માય ફ્રેન્ડ ના કહેવાય, હી ઇઝ માય અ ફ્રેન્ડ ના કહેવાય, હી ઇઝ માય ફ્રેન્ડ. બસ આટલું યાદ રાખવાનું છે. હવે કોઈ વસ્તુના સંદર્ભમાં કહીએ કે તે ગાય છે, ગાય એટલે અહીંયા પ્રાણીની વાત છે, તો તે એટલે શું થશે? ઇટ ઇઝ અ કાઉ. અહીંયા એવું જોવું તમે, એક વચન નામ છે, ક છે, એક કામ આવે એ આર્ટિકલ આપણે મૂકી દીધું. તો હવે મુખ્ય બાબત તરફ આગળ વધીએ પાછા, કે આ તો તમે થઈ જે વાત શીખ્યા એમાં તો સર્વનામનો ઉપયોગ થયો, પરંતુ નામનો ઉપયોગ હોય ત્યારે પણ યાદ રાખવાનો છે કે ટુ બીના રૂપો છે એ એક વચન અને બહુવચન પ્રમાણે મુકાય છે. આપણે હમણાં કીધું એમ વિદ્યાર્થીઓ મેદાનમાં છે. હવે વિદ્યાર્થીઓ બહુવચન છે એટલે સ્ટુડન્ટ્સ બહુવચન નામ છે એટલે શું મૂક્યું? આર ઇન ધ ગ્રાઉન્ડ. વિદ્યાર્થીઓ મેદાનમાં છે, સ્ટુડન્ટ્સ આર ઇન ધ ગ્રાઉન્ડ. હવે અહીંયા કહીએ કે હીરવા શાળાએ છે, તો હીરવા એક વચન નામ થઈ ગયું, એની સાથે શું મૂકવું પડશે? ઇઝ. હીરવા ઇઝ એટ ધ સ્કૂલ. બસ આટલી બાબત આપણે સમજવાની છે કે કોની સાથે શું મુકાય અને કેવી રીતે એનો ઉપયોગ થાય. આ પ્રકારના વાક્ય તમારે જાતે તમારી નોટબુકની અંદર બનાવવા પડશે, અને એ નોટબુકની અંદર બનાવેલા જે પેલા છે સેન્ટેન્સીસ છે તેને તમે અમારી કોમેન્ટ બોક્સની અંદર પણ મોકલી શકો છો. અને વાત મુખ્ય એ છે કે હવે આને નકાર વાક્ય રચનામાં કેમ ફેરવવું એ હવે શીખીશું. નકાર વાક્ય રચના. નકાર વાક્ય રચનામાં આપણે ટુ બીના રૂપો છે એ એમ, ઇઝ, આર, ત્યારબાદ શું મૂકી દેવાનું છે? નોટ મૂકી દેવાનું. આટલું યાદ રાખવાનું છે. હું ડોક્ટર નથી. હું એટલે શું થશે? આઈ એમ નોટ. ડોક્ટર સાથે એ કે એના લાગતો હોય એ લગાડવો પડે. આઈ એમ નોટ અ ડોક્ટર. તમારે એવું કેવું છે કે અમે ફ્રી નથી. અમે એટલે શું થશે? વી આર નોટ ફ્રી. તેઓ હાજર નથી. તેઓ એટલે શું થશે? they are not present. તે અહીં નથી. તે એટલે he is not. અહીં એટલે here. તેણી વ્યસ્ત નથી. તેણી એટલે she is not busy. આપણે એવું કેવું છે કે રાહુલ મારો છોકરો નથી. તો રાહુલ ઇઝ નોટ માય સન. તો અહીં યાદ રાખવાનું છે કે ટુ બીના રૂપ પછી તમારે માત્ર શું મૂકવાનું છે?
નોટ મૂકવાનો છે. બાકીની વાક્યરચના આગળ જે શીખ્યા એ જ પ્રમાણે તમારે જાળવી રાખવાની છે. પ્રશ્નાર્થ વાક્યરચનાની જો વાત કરીએ તો પ્રશ્નાર્થ વાક્યરચનામાં ખાસ યાદ રાખવાનું છે કે બે પ્રકારની પ્રશ્નાર્થ વાક્યરચના હોય. એક જેનો જવાબ હા કે નામાં મળતો હોય તેવી, અને એક જવાબ છે એ હા કે નામાં ન મળતો હોય તેવી. તો આપણે વાક્યરચના એવી શીખીએ કે જેનો જવાબ છે એ તમે હા કે નામાં આપતા હો છો. તો એ પ્રકારની પ્રશ્નાર્થ વાક્યરચના પ્રશ્નાર્થ વાક્યરચનાને અંગ્રેજીમાં ઇન્ટ્રોગેટિવ કહીશું. તો એ પ્રકારની વાક્યરચના માત્ર તમારે ટુ બીના રૂપો ક્યાં લઈ લેવાના છે? આગળ. દાખલા તરીકે હું તમને પૂછીશ કે શું તમે વિદ્યાર્થી છો? તો વિદ્યાર્થીઓ માટે શું લઈશું? આર યુ સ્ટુડન્ટ્સ. યાદ રાખજો, આ આર કોના આધારે મુકાયું છે? યુના આધારે. શું તેણી ગાયક છે? Is she a singer? ગુજરાતીમાં એટલા માટે નથી લખતો કે તમે એ પ્રકારે વર્ક કરી શકો. હવે બધું જ ગુજરાતીના માધ્યમથી જે પોઈન્ટ જેમ જેમ શીખાતો જાય એમાં પછી ગુજરાતીની એટલી બધી જરૂર રહેશે નહીં. શું તેણી ગાયક છે? તો અહીંયા બે જવાબ પોસિબલ છે. આર યુ સ્ટુડન્ટ્સ? તો તમે તમારા માટે કહેશો યસ we are students. ના પાડવી તમે શું કહેશો? નો, we are not students. હવે એક બીજી વસ્તુ સાથે સાથે શીખતા જઈએ કે જો આ પ્રકારની વાક્યરચનાને કારણે આપણે શું કર્યું? હકારમાં પણ જવાબ આપ્યો અને નકારમાં પણ જવાબ આપ્યો. એટલે કે બંને બીજી વાક્યરચના પણ પાછી તાજી થઈ ગઈ. એટલે આપણે હવે કામ એ કરવાનું છે કે આ પ્રકારના વાક્ય બનાવવાના, અને એ બનાવ્યા પછી આ રીતે જવાબ દેવાનો. એટલે આવી રીતે વર્ક કરશો ને તો ત્રણે ત્રણ વાક્યરચનાઓ છે એ તમારે શીખાઈ જશે. માત્ર હકારની નહીં કરો, માત્ર નકારની નહીં કરો, પરંતુ પ્રશ્નાર્થથી શરૂ કરો શીખ્યા બાદ, જેથી કરીને વધારે સરળતાથી શીખી શકાય. ઇઝ શી સિંગર? તો તમે કહેશો યસ she is a singer. અથવા તો કહેશો no, she is not a singer. તમારે કોઈકને પૂછવું છે કે શું તમે નવા ઓફિસર છો? આર યુ અ ન્યૂ ઓફિસર? ઇન ધીસ ઓફિસ? શું આ ઓફિસમાં તમે નવા ઓફિસર છો? તો એ તમને કહેશે યસ. જો સામેવાળી વ્યક્તિ કેવી રીતે જવાબ આપે એ પણ જોવાનું છે, આપણે પણ આપવાનો થશે. એટલા માટે એ એના માટે કહેશે યસ. હવે તમે એના માટે યુ કીધું તો એ એના માટે કેવો શબ્દ વાપરશે? આઈ. હું એટલે આઈ. યસ આઈ એમ અ ન્યૂ ઓફિસર. No, I am not a new officer. તો વિદ્યાર્થી મિત્રો, આટલું સરળ અંગ્રેજી છે. માત્ર ને માત્ર એને ફોર્મેટ વાઇઝ ગોઠવવાને બદલે પ્રેક્ટિસની અંદર જ્યારે તમે લાવી દેશો તો ખૂબ સરળતાથી અંગ્રેજી શીખી શકશો. જો તમારે આના બેઝિક રિટર્ન વર્ક જોઈએ છે, એટલે કે ફિઝિકલ કોપી જોઈએ છે, તો અમારી ઇઝી ઇંગ્લિશ તમે ઓર્ડર કરી શકો છો. જે એના માટે નંબર આપેલો છે. કુરિયર દ્વારા અમે તમને આ કોપી છે એ 240 રૂપિયામાં પ્રોવાઈડ કરી રહ્યા છે. 320 રૂપિયા MRP છે. વિદ્યાર્થીઓ માટે થઈને 25% ડિસ્કાઉન્ટ આપવામાં આવેલું છે. ખાસ યાદ રાખજો કે અમારા વિડીયો છે એ સતત જોતા રહેશો અને શેર કરતા રહેશો. આભાર મિત્રો.